કંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ ઉપર વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા કિંજલ દવે દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ। કંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે છેલ્લા 7 વર્ષથી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે હવે રાજકીય આગેવાન અને ગૌપ્રેમીઓ સનાતન ધર્મના દરેક લોકોના સહયોગથી પથમેડ ગૌશાળાની પ્રેરણા સાથે સૌથી મોટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત 15 જાન્યુઆરીના રોજ સંત મહંતો ભક્તો 18 આલમના ગૌપ્રેમીઓ સનાતન ધર્મની માતા ગૌ સેવા હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતની કોયલ લોક ગાયિકા કિંજલ દવે પોતે શિહોરી ખાતે થનાર વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન અંતર્ગત મુલાકાત લીધી। દરેક ધર્મપ્રેમીઓને પોતાનું યોગદાન આપી પુણ્યના કામમાં સહયોગ આપવા વિનંતી કરી છે। તારીખ 15/1/2025ના રોજ પથમેડા ગૌશાળાના સંત મહંતો, રાજકીય પક્ષો નેતાઓ સાથે વાદળી ગૌશાળા ટીમ, શિહોરી વેપાર અને સર્વ ગ્રામજનો દ્વારા સંદરિત આયોજન કરાયું છે। ત્યારે હવે વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। જય માતાજી, જય ગૌ માતા મિત્રો। હું કિંજલ દવે આજે એક સરસ જગ્યાએ એક સ્થાન પર ઊભી છું। અહીંયા અમારા શિહોરી એટલે કે આમ તો મારા મામાનું ગામ કહેવાય। અહીંયા વર્ષોથી એક ગૌ હોસ્પિટલ ચાલતી હતી અને અત્યારે એ કહેવાય ને કે એક નાનો છોડ જેમ વૃક્ષ સ્વરૂપે ઊભો થાય એવી રીતે આ એક નાનકડી સંસ્થા આજે મોટું સ્વરૂપ લેવા જઈ રહી છે। શ્રી વાદળી ગૌશાળા અહીંયા ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બનવા જઈ રહી છે, ત્યારે 15મી તારીખે 15મી જાન્યુઆરીએ આનું ખાતમુહૂર્ત છે। તો 5 પરગણા બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમસ્ત ગૌ ભક્તો જેટલા પણ સનાતની લોકો છે, ગૌ ભક્તો છે, સૌને આ દિવસે અહીંયા હાજર રહેવા માટે અને આપનું યથાશક્તિ દાન પુણ્ય અહીંયા અને પાછો મકર સંક્રાંતિનો તહેવાર છે, એવું કહેવાય કે આ દિવસે આપણે 1 રૂપિયાનું પણ દાન કરીએ તો આપણને ભગવાન 1 લાખ ગણું 1 કરોડ ઘણું કરીને પાછું આપતા હોય છે। તો આપનાથી બનતું દાન પુણ્ય આ ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નિમિત્તે આપ સૌ લખાવો અને 15મી તારીખે આપ સૌ હાજર રહો એવી મારા તરફથી આપ સૌને વિનંતી અને ભાવભર્યું આમંત્રણ છે। જય માતા। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।